અમદાવાદના નરોડામાં અકસ્માતમાં લોકોએ વિડીયો ઉતારનારને માર માર્યો। નશામાં ધૂત કાર ચાલકે અને એક્ટિવાને અડફેટે લીધું હતું। અકસ્માતનો વિડીયો ઉતારતો હતો કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરનો દીકરો। લોકોએ જગદીશ ઠાકોરના દીકરાને માર મારતા ધારાસભ્ય અમૃતજી ઠાકોર મેદાને આવ્યા। અમૃતજી ઠાકોરે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા। મારા ભત્રીજાને માર્યો છતાં પોલીસ જોતી રહી, આરોપીઓને પોલીસનો ડર ન હોવાનું કહ્યું। તો આ મુદ્દે વધુ માહિતી સાથે પાર્થ જોડાયા છે। પાર્થ, અકસ્માતનો વિડીયો ઉતારતો હતો કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરનો દીકરો, જેને માર મારવામાં આવ્યો અને હવે અમૃતજી ઠાકોર મેદાને આવ્યા છે। શું કહેવું છે, શું માહિતી? જી વત્સલ, જે રીતની વાત કરવામાં આવે તો અમદાવાદમાં છાસવારે અકસ્માતની ઘટના બનતી હોય છે, પરંતુ પોલીસ ફક્ત મૃત પ્રેક્ષક તરીકે જ હંમેશા સાબિત થતી હોય છે। વાત કરવામાં આવે તો ગઈકાલે પણ નરોડામાં એક અકસ્માત થયો હતો, જેમાં એક ફોર વ્હીલ ચાલકે એક્ટિવા ઉપર જઈ રહેલા દંપતી અને બાળકને અડફેટે લીધું હતું। મહત્વની વાત કરવામાં આવે તો અકસ્માત થતા જ લોકો આસપાસ ભેગા થયા હતા, ત્યારે દર વખતની જેમ જે કહી શકાય કે આસપાસ જે જતા હતા તે લોકો વિડીયો ઉતારતા હતા। આ વિડીયો ઉતારનામાં જગદીશ ઠાકોરના દીકરા પણ હતા અને ત્યારે મારામારીની ઘટના બની। પોલીસ ત્યાં હાજર હોવા છતાં પણ આવી મારામારીની ઘટના કેમ બને તે એક મોટો પ્રશ્ન છે। વાત કરવામાં આવે તો અમૃતજી ઠાકોર આપણી સાથે જોડાયા છે। અમૃતભાઈ, ગઈકાલે જે ઘટના બની, પોલીસ હાજર હોવા છતાં પણ આ ઘટના કેટલી યોગ્ય છે? આ ઘટનાને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું। પ્રથમ તો હું એ પૂછવા માંગુ છું, જાણવા માંગુ છું કે ગુજરાતની અંદર માલેતુ ઝાડના દીકરાઓ ગાડીમાં દારૂની બોટલો લઈને ફરે છે, આવી મંજૂરી કે આવી છૂટી કોણે આપી છે? કાં તો આ માલેતુ ઝાડના દીકરાઓ જે છે એમને કોઈ કાયદો નડતો નથી એવું મને સ્પષ્ટપણે દેખાય છે। ગઈકાલે નરોડા મારા ઘરની આગળ જ ઇલોની સિવિક સેન્ટર આગળ એક દારૂ પીધેલા વ્યક્તિએ એની ગાડીમાં દારૂની બોટલ છે, દારૂનો ગ્લાસ ભરેલો છે અને એક નિર્દોષ એક્ટિવા ચાલક, એમાં 4 વર્ષની દીકરી છે, અત્યારે સિરિયસ છે। એના પરિવાર સાથે વાત કરી તો દીકરી અત્યારે એને આઈસીયુમાં એડમિટ કરી છે। વાત એ છે કે આટલો મોટો બનાવ બન્યા પછી પણ પોલીસની જે ભૂમિકા હોવી જોઈએ ભૂમિકા નથી। મને જ્યાં જાણવા મળ્યું છે કે આ એક્સિડન્ટ કરનાર વ્યક્તિ જયારે ગાડી લઈને ભાગી ગયો ત્યારે ત્યાંના આજુબાજુના યુવાનોએ બાઇક એની પાછળ મૂક્યું અને પાયલનગર પાસે ખોડિયાર માતાનું મંદિર છે ત્યાં એને પકડ્યો। ત્યાંથી પાછો આ ઘટના સ્થળે લાવે છે। ઇન બિટવીન એમાં કોની જોડે પોલીસ જોડે વાત થાય છે, પોલીસ ત્યાં પહોંચે છે, આ ભાઈ ત્યાં પહોંચે છે અને એ જે આરોપી છે પાછળની સીટમાં બેસે છે અને ફરીથી એ ડ્રાઇવિંગ સીટ ઉપર ભાવિક પટેલ નામના નરોડા વોર્ડ ભારતીય જનતા પાર્ટીના મંત્રી છે, એમની પ્રોફાઇલ ઉપર એમણે એવું લખ્યું છે આ વ્યક્તિ ગાડી ચલાવવા આવે ફરી છોકરાઓ જયારે ગાડી અંદર દારૂની બોટલ ને દારૂનો ગ્લાસ ભરેલો છે વિડીયો ઉતારે અને ફરીથી જયારે ગાડી પાછળ પોલીસ બેઠી છે છતાં પણ ગાડી એટલી સ્પીડમાં ચલાવી અને ભાગી ગયા। પોલીસ ઉપર પણ મને શંકા છે કે પોલીસ આવી ભૂમિકા કેમ ભજવી રહી છે? જે એક્સિડન્ટ થયો છે નિર્દોષ માણસોને વાગ્યું છે। એટલે આપના ચેનલના માધ્યમથી હું તો માન્ય સરકારને કહું છું કે આવા નબીરાઓ ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। આમાં પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ હોય તો પોલીસ ઉપર પણ એક્શન લેવા જોઈએ। તમે કીધું કે પોલીસની ભૂમિકા શંકાસ્પદ છે, અત્યારે તમે પોલીસ સ્ટેશન પણ જઈને આવ્યા, સરદારનગર પોલીસ સ્ટેશન જઈને આવ્યા, જી ટ્રાફિક પોલીસ સ્ટેશન પણ જઈને આવ્યા, કેવો જવાબ આપ્યો? જવાબથી સંતોષ મળ્યો તમને? નહીં, મને બિલકુલ જવાબથી એટલા માટે સંતોષ નથી। ત્યાં જે ટ્રાફિક પીઆઈ વાઘેલા સાહેબ હતા એમને મળીને આવ્યો। મેં સાહેબ આ શું છે આખું? તો કે પીસીઆર વાન, જે ટ્રાફિક અને સ્થાનિક પોલીસ સ્ટેશન સાથે એમની જોડે ચર્ચા કરશું, પીસીઆર વાનને બોલાવીશું કે ભાઈ તમારી હાજરીમાં કેમ આવું થયું, આ બધું સત્યતા તપાસ્યા પછી આપણે જે કંઈ હશે એનું અપડેટ આપીશું। એટલે આવું શેના માટે? એક ધારાસભ્ય જેવા વ્યક્તિને જો ત્યાં કોઈ એવી પોલીસને એક્શન લેવું જોઈએ। બનાવ બન્યો છે, એ માણસ દારૂના નશામાં છે। વાત એ રહી કે એ ભાવિક પટેલ કોના કહેવાથી ગાડી ચલાવવા આવ્યો છે, આ પોલીસે સ્પષ્ટતા કરવી જોઈએ। બીજી વાત કરવામાં આવે તો વિધાનસભાનું ગૃહ પણ હવે શરૂ થશે, બજેટ સત્ર, મુદ્દો ઉપાડશો ગૃહમાં? નહીં, આ બાબતનું પોલીસ યોગ્ય પગલાં નહીં ભરે, આવા માણસોને જેલના સળિયા પાછળ નહીં ધકેલે અને પોલીસ પાછળ બેસી અને ગાડીના ડ્રાઈવર જે ભાવિક પટેલ છે એને એવું કે ભાઈ ગાડી જવા દે તું, અને પેલો સ્પીડમાં ગાડી જવા દે અને એમાં ભાઈ અમારો ભત્રીજો થોડો ઇન્જર થયો છે તો પોલીસની ભૂમિકા પણ શું છે? 100% આ બાબતથી પોલીસ જો પૂરતો ન્યાય નહીં આપે આ પરિવારને, જેને એક્સિડન્ટ થયું છે એના પરિવારને, મને ક્યાંક એવું પણ જાણવા મળ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના અમુક
આગેવાનો આ પરિવાર સિંધી સમાજમાંથી આવે છે અને આ પરિવારને ક્યાંક કોન્ટેક્ટ કરી રહ્યા એવું પણ મને ક્યાંક આડકરી રીતે જાણવા મળ્યું છે. તો ચોક્કસથી આ હતા અમૃતજી ઠાકોર કે વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવશે. સાથે જ કહી શકાય કે પોલીસની આ સમગ્ર ઘટના મામલે શંકાસ્પદ ભૂમિકા પણ છે. જી વત્સલ. જોડાય આપનો આભાર.